પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં સેવા તીર્થ અને કર્તવ્ય ભવન 1 અને 2નું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ સેવા તીર્થ ભવન પરિસરનું નામકરણ પણ કર્યું હતું. તો પીએમ મોદી આજે સાંજે સેવા તીર્થ ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. ત્યારે મહત્વનું છે કે આ ઉદ્ઘાટન દેશની વહીવટી વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ ફેરફારનું પ્રતીક છે, જે પ્રધાનમંત્રી મોદીની આધુનિક, કાર્યક્ષમ, સુલભ અને નાગરિક કેન્દ્રિત શાસન પ્રણાલીના નિર્માણ માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સેવા તીર્થમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય છે, જે પહેલા અલગ અલગ સ્થળોએ સ્થિત હતા. તો કર્તવ્ય ભવન 1 અને 2માં નાણાં મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલય સહિત અનેક મુખ્ય મંત્રાલયો આવેલા છે.